નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા ITIથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમ લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા વડોદરા ખાતે યોજાયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ ગોરવા ITIથી નારાયણ ગાર્ડન રોડને જય શ્રી રામ નામ અપાયું છે। વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે જુલાઈ 2024માં કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા ITIથી સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રીરામ માર્ગ કરાવવામાં આવે, જેને સભામાં મંજૂરી અપાઈ। ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા ITIથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રીરામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ પ્રભુ શ્રીરામની પ્રતિમાને પૂજન અર્ચન કરવામાં આવ્યા અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તા સહિત વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો જય શ્રીરામ માર્ગ નામકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જ્યારે રામ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને ત્રીજા વર્ષની જ્યારે વર્ષગાંઠ ઉજવી રહ્યા છે, ત્યારે તમામ હિન્દુ ધર્મના તમામ ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે અમારા વિસ્તારની અંદર માનનીય મેયરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને માનનીય અમારા ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રી તમામના માધ્યમથી આજના દિવસે અમારો જે જય શ્રી રામ માર્ગ છે, જે લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને જે પંચવટી એટલે ITI 4 રસ્તા પાસે પહોંચે છે, એ રોડનું નામ જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે। તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આવેલા અમારા તમામ વડીલો છે, ભારત માતા મંદિર અને જય શ્રી રામ અમારા જે ઉંડેરા ખાતે મંદિર આવેલું છે, તેમના પણ મહારાજશ્રી અહીંયા આવ્યા છે, તો તે બદલ હું સૌનો નતમસ્તક વંદન કરીને આજના દિવસે આ રોડના નામકરણ માટે સૌનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ વડોદરા શહેરના આ વિસ્તારમાં લોટસ પ્લાઝાથી લઈ અને ITI 5 રસ્તા સુધીના માર્ગને જોડતા માર્ગનું નામકરણ શ્રી રામચંદ્ર માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે, ત્યારથી આપણી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ હોય કે આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, આપણે સૌને સીધા જોડાણની તક આપી છે। ત્યારે અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા આ માર્ગને ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના માર્ગોના નામકરણ માટે સૂચન કરવામાં આવતા હોય છે। ત્યારે આ ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, ભગવાન રામ એટલે જ મર્યાદા, ભગવાન રામ એટલે વિશ્વાસ, ભગવાન રામ એટલે જપ, ભગવાન રામ એટલે તપ, ભગવાન રામ એટલે સત્ય અને સત્યનો વિજય। આમ ભગવાન રામને જ્યારે 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ કર્યું અને આજે 2 વર્ષ પૂર્ણ થયા આ મંદિરના લોકાર્પણને, ત્યારે આજના આ દિવસને ખાસ યાદગીરી રૂપે રાખી શકીએ અને આપણી સૌની યાદોમાં સંજોઈને રાખીએ એવી રીતે શ્રીરંગભાઈ દ્વારા જ્યારે આ નામનું ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું સૂચન હતું, ત્યારથી જ એમની પોતાની પણ ઈચ્છા હતી। ત્યારે આ બંને શુભગ સંયોગે આજના દિવસે આ રોડનું નામકરણ કર્યું છે। હું શ્રીરંગભાઈ આયરે અને મારા અહીંના સૌ સાથી સભાસદશ્રીઓને, આ વિસ્તારના આ વિધાનસભાના સૌ સભાસદશ્રીઓને પણ અભિનંદન પાઠવું છું। અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર શ્રી, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને આયરે પરિવાર બધા સાથે સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને ભગવાન શ્રી રામને આજે યાદ કર્યા છે। એમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરીને એમના આશીર્વાદ લઈ અને આજે નામકરણ કરવામાં આવ્યું છે। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરા શહેર માટે ખૂબ આનંદની ક્ષણ છે।
પ્રભુ શ્રી રામના 500 વર્ષ પછીના જે મંદિરનું પૂર્ણ થયું અને મંદિરનું નિર્માણ થયું એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. અને થોડા જ વખત પહેલાં ધજા ફરકાવીને મંદિરનું બાંધકામ પણ પૂર્ણ થયું છે અને પણ ધજા પણ ફરકાવવામાં આવી છે. ત્યારે આજે એ નિમિત્તે જ્યારે મંદિરને 2 વર્ષ થયા છે એ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નારાયણ ગાર્ડન લોટસ પ્લાઝાથી લઈને ITI 5 રસ્તા સુધીના આ નવીન રોડનું નામ જય શ્રી રામ માર્ગ નામ આપવામાં આવ્યું છે. હું વડોદરા મહાનગરપાલિકાના ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. અમારા વિસ્તારના જાગૃત કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, સુરેખાબેન, ઉમિશાબેન આ બધા દ્વારા આ રોડનું નામ એ જય શ્રી રામ માર્ગ આપવામાં આવે એવો જે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાએ સ્વીકૃતિ આપી છે. આ ધર્મનું પ્રતીક, આ સંસ્કૃતિનું પ્રતીક, આ આપણા જીવનનું પ્રતીક એવા રામ ભગવાનના નામ પર જય શ્રી રામ માર્ગ જે આપવામાં આવ્યું છે, આ ભગવાનના આશીર્વાદ એ વડોદરા મહાનગરપાલિકા વડોદરાની જનતા પર છે એવું સિદ્ધ કરે છે. અને હું તમામની ટીમને જેમને આની અંદર પોતાનો ભાગ ભજવ્યો છે એ તમામને અભિનંદન અને શુભકામનાઓ આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.